ગુડ મોર્નિંગ ટુ ઓલ મિત્રો, આજના લેક્ચરમાં આપણે નોઇસ વાઇબ્રેશન હાર્શનેસ એન્ડ સેફટી સબ્જેક્ટમાં ચેપ્ટર નંબર 4 વાઇબ્રેશન મેઝરમેન્ટ ટેકનિક એન્ડ કંટ્રોલ અંતર્ગત ટાઇપ્સ ઓફ ડેમ્પર વિશે ચર્ચા કરી રહ્યા છીએ, જેમાં આજે આપણે ચર્ચા કરીશું સિંગલ ટ્યુબ એન્ડ ટ્વિન ટ્યુબ ટાઈપ ડેમ્પર વિશે. સૌથી પહેલાં આપણે ડેમ્પર વિશે અગાઉ જોઈ ગયા હતા કે ડેમ્પર્સ જે છે તે ઓટોમોટિવ વ્હીકલની અંદર કઈ રીતે ઉપયોગમાં લેવામાં આવે છે અને તેનું ફંક્શન જે છે તે કયા પ્રકારનું છે, અને તેના બે ટાઈપ એટલે કે લીવર ટાઈપ અને ટેલિસ્કોપિક ટાઈપ ડેમ્પર્સ તેના વિશેની રચના કાર્ય વિશે આપણે અગાઉ જોઈ ગયા. તો આજના લેક્ચરમાં આપણે જોઈશું સિંગલ ટ્યુબ વિશે. The operating cylinder of this damper is a single tube closed at the bottom and by a cap and joined to an eye or stem for connecting to the moving part of the suspension. તો કે આ પ્રકારના ડેમ્પર જે છે તેની અંદર ઓપરેટિંગ સિલિન્ડર તરીકે એક ટ્યુબ આવેલી હોય છે કે જેને કેપ દ્વારા લોઅર એન્ડ ઉપર અથવા તો બોટમ એન્ડ ઉપર બંધ કરવામાં આવતું હોય છે, અને તે સસ્પેન્શનની જે મૂવમેન્ટ હોય, જે મૂવમેન્ટ પાર્ટ છે તેની સાથે તેને જોડવા માટે આઈ અથવા તો સ્ટેમની સાથે કનેક્ટ કરવામાં આવતો હોય છે. એ પિસ્ટન ફિટ વિથ two-way reed valve slide in this tube that cover a series of holes through which oil can pass. અને અહીં આ પ્રકારના સિંગલ ટ્યુબ ટાઈપનું જે ડેમ્પર છે તો તેની અંદર રીડ વાલ્વ ટાઈપનો એક પિસ્ટન જે છે તે લગાડવામાં આવે છે, અને આ પિસ્ટનના અંદર તે ટ્યુબની અંદર સ્લાઇડ થતો હોય છે કે જે તેના હોલની સિરીઝને કવર કરી શકે છે, અને તેની અંદરથી ઓઇલ ફ્લો થતું હોય છે અથવા તો પાસ થતું હોય છે. The piston is connected to a rod which in turn is attached to the car body and pass through a guide retained in the top of tube. આ પ્રકારનો પિસ્ટન જે છે તે રોડની સાથે જોડાયેલો હોય છે કે જે ઇન્ટરનલ કારની બોડી સાથે કનેક્ટ થાય અને ટ્યુબની ટોપ ઉપર રાખવામાં આવેલા ગાઈડમાંથી પસાર થઈ શકે છે. The rubber bush placed at attachment point isolate road shock and also permit a light angular movement of the damper body. જે કોન્ટેક્ટ પોઈન્ટ ઉપર મૂકવામાં આવતા હોય તો તેના ઉપર રબર બુશિસ રાખવામાં આવે છે, અને આ રબર બુશ રોડના શોકને અલગ કરે છે તથા ડેમ્પરની બોડીની જે કોઈ પણ પ્રકારની મૂવમેન્ટ જે છે એન્ગ્યુલર ટાઈપની તો તેને કંટ્રોલ પણ કરે છે. The rubber seal is held is placed by fluid pressure and is installed adjacent to the guide to arrest leakage of fluid. અહીં રબર સીલ પણ રાખવામાં આવે છે કે જે લિક્વિડ પ્રેશર ફ્લુઇડ પ્રેશર જે છે તેને દ્વારા તેને કંટ્રોલ કરવા માટે રાખવામાં આવેલું હોય, અને અહીં લિક્વિડની જે કોઈ પણ પ્રકારનું લીકેજ, ફ્લુઇડનું જે કોઈ પણ લીકેજ છે તો તેને પકડી રાખવા માટેની ગાઈડલાઈન પણ અહીં રાખવામાં આવેલી હોય છે. The abutment plate fit to the piston to limit the stroke also provide a flat surface for uniform contact with the top seal during fully extension of damper. સ્ટ્રોકને કંટ્રોલ કરવા માટે પિસ્ટનની અંદર ફિટ કરવામાં આવતા એમ્બેડમેન્ટ પ્લેટ ડેમ્પરના પૂરેપૂરા એક્સપાન્શન દરમિયાન તેના ટોપ સીલ ઉપર સમાન રીતે કોન્ટેક્ટ થાય તે રીતે ફ્લેટ સરફેસ પૂરી પાડતું હોય છે. નેક્સ્ટ સ્લાઇડની અંદર ડેમ્પર જે છે તે કઈ રીતે કામ કરે છે અને તેની રચના કઈ રીતની છે તે જોઈ શકીએ છીએ, અથવા તો આ સિંગલ ટ્યુબને આપણે મોનોટ્યુબ ડેમ્પર તરીકે પણ ઓળખી શકીએ છીએ. અહીં આપણે જોઈએ છીએ તો આ એક પ્રકારનું કેસિંગ છે કે જે સિંગલ પીસની અંદર માઉન્ટ કરવામાં આવ્યું છે, અને એક રોડ જે છે તેની સાથે અહીં પિસ્ટન લગાડેલો છે.
પિસ્ટન શાફ્ટ એન્ડ વાલ્વ એસેમ્બલી તેને કહેવામાં આવે છે। અહીં આગળના ભાગે તેમાં હોલ પણ આપવામાં આવેલા હોય છે કે જેમાંથી ફ્લુઇડ જે છે અથવા તો લિક્વિડ જે છે તે ટ્રાવેલ કરી શકે, બરાબર। આ તેનો આઉટર પોર્શન છે ટ્યુબનો, આ ડેમ્પર ઓઇલ છે, અહીં આ ફ્લોટિંગ પિસ્ટન છે અને હાઈ પ્રેશરાઇઝ અહીંયા ગેસ રાખવામાં આવતો હોય છે। હવે કાર્ય કઈ રીતે કરે છે તો તે અહીં બાજુની અંદર ફિગરમાં દર્શાવવામાં આવેલું છે કે જ્યારે તેને ટેન્શન અને કોમ્પ્રેશન એટલે કે કોમ્પ્રેશન અને એક્સપાન્શનને અહીં ટેન્શન શબ્દ વાપરેલો છે, તો એ વખતે અહીં લિક્વિડની મૂવમેન્ટ કઈ રીતે ઉપરથી નીચે અને નીચેથી ઉપરની તરફ થાય તે અહીં બાજુની અંદર ફિગરમાં દર્શાવવામાં આવેલું છે। અહીં જે હાઈ પ્રેશર ગેસનો ઉપયોગ થાય છે તેમાં મુખ્યત્વે નાઇટ્રોજન ગેસનો ઉપયોગ થાય છે। આ એનો પિસ્ટન છે। ત્યારબાદ આ રોડ કે જે ડાયરેક્ટ બોડીની સાથે એટેચ કરવામાં આવેલો હોય અને આ જે છે તે ટ્યુબનું કેસિંગ છે વચ્ચેનો ભાગ કે જેમાં અહીં પિસ્ટન શાફ્ટ વાલ્વ એસેમ્બલી સાથે એટેચ કરવામાં આવી છે। અહીંની અંદર હોલ આપવામાં આવેલા છે। જ્યારે કોમ્પ્રેશન થશે તો એ વખતે નીચેથી ફ્લુઇડ જે છે તે આ હોલમાંથી પાસ થઈને ઉપરની તરફ ગતિ કરે છે અને જ્યારે કોમ્પ્રેશન પૂરું થાય અને પોતે રિબાઉન્ડ સ્ટ્રોકમાં આવે એટલે અથવા તો તે એનું ટેન્શનમાં આવે તો એ વખતે જે અહીં લિક્વિડ હશે અથવા તો ફ્લુઇડ તો તે આ હોલની મદદથી અંદર ફરી પાછું નીચેની તરફ મૂવમેન્ટ કરશે અને આ રીતે મોનોટ્યુબ ડેમ્પર જે છે તે વર્કિંગ કરતું હોય છે। A tubular seal attached to rod member protect the rod from damage. રોડને નુકસાન થતું અટકાવવા માટે તેની સાથે ટ્યુબ્યુલર શિલ્ડ પણ લગાડવામાં આવતું હોય છે। The chamber at the base of damper is sealed by the free piston and contain a quantity of inert gas. જ્યારે ડેમ્પરના બેઝ ઉપર એક ચેમ્બરને ફ્રી પિસ્ટન દ્વારા સીલ કરવામાં આવે છે અને તેની અંદર ઇનર્ટ ગેસ કે જેની આપણે ઉપર ફિગરમાં જોઈ ગયા કે નાઇટ્રોજન ગેસ મુખ્યત્વે હોય છે તો તે તેમાં ફિલ કરવામાં આવેલો હોય। The gas remain in compressed state when the damper is completely filled with thin mineral oil. જ્યારે ડેમ્પર પૂરેપૂરું થિન મિનરલ ઓઇલની મદદથી ભરેલું હોય તો આવા કિસ્સામાં જે ગેસ અંદર રહેલો હશે તેની કન્ડિશન કોમ્પ્રેસ થયેલી હશે। The inner movement of piston during the jounce displacement oil from the bottom to top chamber. જાઉન્સની ક્રિયા દરમિયાન પિસ્ટન જે મૂવમેન્ટ કરે છે તો તે દરમિયાન ઓઇલ નીચેથી ઉપરની તરફ નીચે જે ચેમ્બર છે ત્યાંથી ઉપરની ચેમ્બરની તરફ મૂવમેન્ટ કરતું હોય છે। The damping action is provided by the energy need to pump the oil through the hole as well as to deflate the piston valve. અને ડેમ્પિંગની આ જે ક્રિયા છે તે તેના હોલ દ્વારા ઓઇલને પંપ કરવા માટે અને પિસ્ટન વાલ્વને મૂવમેન્ટ કરવા માટે જરૂરી એનર્જી પૂરી પાડે છે। The resistance of each stroke can be altered to suit the requirement by varying the size of jounce and rebound orifice. દરેક સ્ટ્રોકની અંદર રેઝિસ્ટન્સને જાઉન્સ અને રિબાઉન્ડ ઓરિફિસના સાઇઝની મદદથી અલગ અલગ રીતે જરૂરિયાત પ્રમાણે બદલી શકાતી હોય છે। The single tube construction orifice offer the number of advantage. સિંગલ ટ્યુબ કન્સ્ટ્રક્શન જે છે તે આપણને ડેમ્પર આ પ્રકારના ડેમ્પર જે છે ઘણા આપણને ફાયદાઓ પણ આપે છે। It has the capability to displace a large quantity of fluid without the fluid aeration or noise. તે ફ્લુઇડની એરેશન કે નોઇસ વિના મોટા પ્રમાણમાં પ્રવાહીને ડિસ્પ્લેસમેન્ટ કરવા માટેની ક્ષમતા ધરાવતા હોય છે। The damper is consist in surface even when installed at a large angle to the main suspension movement. જ્યારે મેઇન સસ્પેન્શનની જે મૂવમેન્ટ છે તે કોઈ પણ લાર્જ એંગલ ઉપર થતી હોય તો તેવા કિસ્સામાં ડેમ્પરની જે
સર્વિસ જે છે તે યોગ્ય રહેતી હોય છે. A unit is placed at the center of helical suspension spring to avoid detenting of single working tube. એક જ સિંગલ ટ્યુબની અંદર વર્કિંગ ટ્યુબની અંદર કોઈ પણ પ્રકારના વિક્ષેપણ વગર તેના એક સિંગલ યુનિટને હેલિકલ સસ્પેન્શન સ્પ્રિંગની સેન્ટરની અંદર મૂકવામાં આવે છે. એ ડેમ્પર કન્વર્ટ ધ પોટેન્શિયલ એનર્જી સ્ટોર in deflected suspension spring into heat. ડેમ્પર ડિફ્લેક્ટેડ સસ્પેન્શન સ્પ્રિંગની જે સ્ટોરેજ એનર્જી છે તેને હીટ એનર્જીની અંદર કન્વર્ટ કરે છે. This design provide good heat dissipation from the damper to the airflow. અને આ પ્રકારની જે ડિઝાઇન છે તે ડેમ્પરને એરફ્લો સુધી સારી રીતે હીટનું ડિસિપેશન કરવાની સુવિધા છે તે પ્રોવાઈડ કરે છે. A single tube gas pressurized damper is used on McPherson suspension system as a main suspension member. મેકફર્સન સસ્પેન્શન સિસ્ટમની અંદર સિંગલ ટ્યુબ ટાઈપની ગેસ પ્રેશરાઇઝ ડેમ્પરનો ઉપયોગ મેઇન સસ્પેન્શન મેમ્બર તરીકે થાય છે. This design required the use of more robust rod guide which can act as a top bearing to accommodate steering movement. આ ડિઝાઇન જે છે તેને વધારે રબસ્ટ રોડની જે ગાઈડલાઈન છે તેનો ઉપયોગ કરી સ્ટીરિંગની જે મુવમેન્ટ છે તેને મેળવવા માટે તેને ટોપ બેરિંગ તરીકે પણ કામ કરી શકતું હોય છે. નેક્સ્ટ હવે આપણે આગળ વધીએ અને જોઈશું ટ્વિન ટ્યુબ ટાઈપ ડેમ્પર્સ વિશે. An extra tube is used on the design to form both a reservoir and an overflow region for the fluid due to the road displacement and expansion. રોડના ડિસ્પ્લેસમેન્ટ અને એક્સપાન્શનને કારણે જે લિક્વિડ જે છે તેના માટે રિઝર્વોયર અને ઓવરફ્લો જે એરિયા છે તે બનાવવા માટે એક વધારાની ટ્યુબનો અહીં ઉપયોગ કરવામાં આવે છે. This base valve at the bottom of the working chamber control 1. Outward flow of fluid into the reservoir during the jounce. Second, the fluid return during the rebound. And third, the blade leakage. 4. Reducing the damper's resistance during the slow speed suspension movement. વર્કિંગ ચેમ્બર જે છે તેના બોટમ ઉપર જે બેઝ વાલ્વ દ્વારા કંટ્રોલર કરવાનું, ત્યારબાદ જાઉન્સ દરમિયાન જે રિઝર્વોયર છે તેની અંદરથી જે એક્સટર્નલ ફોર્સ જે છે તેને કરવા માટે અને રિબાઉન્ડ દરમિયાન તે પાછું પોતાની મૂળ પોઝિશનમાં આવી જાય તેના માટે. અને ત્રીજાની અંદર વાત કરવામાં આવે તો સ્લો સ્પીડ સસ્પેન્શનની જે કંઈ મુવમેન્ટ છે તો તે દરમિયાન ડેમ્પરના રેઝિસ્ટન્સને ઘટાડવા માટે તેની જે મુવમેન્ટ છે બ્લેડ લીકેજની તો તે માટે પણ કરવામાં તેનો ઉપયોગ થાય છે. The special attention is given to the design of bearing and seal as the working life of the direct acting damper depends on its ability to seal the fluid. બેરિંગ અને સીલની ડિઝાઇન ઉપર વધારે પડતું ધ્યાન આપવામાં આવે છે કારણ કે ડાયરેક્ટ એક્ટિંગ ડેમ્પર જે છે તે પોતાનું કામ તેની લાઈફ લિક્વિડને સીલ કરવા માટે, ફ્લુઇડને સીલ કરવા માટેની ક્ષમતા ઉપર પણ આધાર રાખતું હોય. ઇન પ્રેક્ટિસ the hard chrome surface piston rod work in sinter iron guide bearing and the bearing is lubricated by a small amount of fluid through it on each stroke. રેગ્યુલરલી આપણે વાત કરવામાં આવે તો હાર્ડ ક્રોમ સરફેસ વાળો પિસ્ટન રોડ જે છે તે તેના સિન્ટર્ડ આયર્ન ગાઇડ બેરિંગ સાથે કામ કરતો હોય છે અને બેરિંગને તેના દરેક સ્ટ્રોક દરમિયાન પ્રેશર કરવામાં આવતું હોય તો તેમાંથી થોડી માત્રામાં લિક્વિડ જે છે બરાબર અથવા તો ઓઇલ જે છે એ થોડી માત્રામાં તેને લ્યુબ્રિકેટ કરવા માટે પણ
ઉપયોગમાં લેવાતું હોય છે। નેક્સ્ટ સ્લાઇડની અંદર આપણે ટ્વિન ટ્યુબ ટાઈપ ડેમ્પરની આકૃતિ કઈ રીતે છે તે જોઈએ। તો અહીં આપણે જોઈ શકીએ છીએ તો કે તેનું એક્સટેન્શન અને કોમ્પ્રેશન સાયકલ દરમિયાન કઈ રીતે મૂવમેન્ટ થાય છે। તો તે આ તેનું ઉપરની તરફ એટલે કે આ બોડીની સાથે માઉન્ટ કરવામાં આવે છે, જ્યારે આ જે છે તે એક્સલ અથવા તો સીધો વ્હીલની સાથે માઉન્ટ કરવામાં આવે છે। આ તેનું બેઝ વાલ્વ છે, આ પ્રેશર ટ્યુબ છે, અહીં આ જે પીળા કલરનું છે તે લિક્વિડ છે, બરાબર। આ રિઝર્વ સિલિન્ડર છે, બારનો ગાળો, આ પિસ્ટન રોડ છે। તો આ રીતે કોમ્પ્રેશન અને એક્સપાન્શન સાયકલ દરમિયાન તેની અંદર ફ્લુઇડની મૂવમેન્ટ જે છે તે થતી હોય છે, અને રિઝર્વોયર જે છે તે અહીંયા જે મેઇન સિલિન્ડરમાંથી અહીંયા વધારાનું ઓઇલ આ તરફ આગળ આવે છે, અને અહીંયા જે ઉપરના ભાગમાં જે હોલ આપેલા છે તો તે હોલની મદદથી લિક્વિડ અથવા તો ઓઇલ અથવા તો જે મિનરલ ઓઇલ જે છે તે અપ અને ડાઉન પ્રકારની મૂવમેન્ટ કરતા રહેતા હોય છે। A multi-lip rubber seal is placed on outsiding of the bearing. બેરિંગની બહારના તરફ મલ્ટી-લીપ રબર સીલનો ઉપયોગ કરવામાં આવે છે। The seal cut the fluid off the rod and return it to the reservoir. સીલ જે છે તે અહીં રોડને ફ્લુઇડને ઓફ કરે છે, કટ કરીને તેને ઓફ કરે છે અને તેને પાછું રિઝર્વોયરની અંદર મોકલી આપે છે। The reservoir has the baffle which prevent violent movement of the fluid, so the aeration is avoided. રિઝર્વોયરની અંદર જે બેફલ આપવામાં આવેલું હોય છે તો તે ફ્લુઇડની વાયોલન્ટ મૂવમેન્ટ જે થાય તો તેને અટકાવે છે કે જેથી એરેશન જે છે તે ટાળી શકાય, કે તેને એરેશનને અવોઇડ કરી શકાય। ઇફ એની ફ્લુઇડ ઇન એન એરેશન સ્ટેટ એન્ટર ધ વર્કિંગ ચેમ્બર ધેન ધ ડેમ્પર બીકમ ઇનએફેક્ટિવ। જો એરેટેડ સ્ટેટની અંદર કોઈ લિક્વિડ તેની વર્કિંગ ચેમ્બરની અંદર દાખલ થાય તો આવા કિસ્સામાં ડેમ્પર જે છે તે ઇનઇફેક્ટિવ થઈ જતું હોય છે। Therefore, special anti-foam additives are used in fluid to avoid this problem. અને આ પ્રકારનો પ્રોબ્લેમને દૂર કરવા માટે અહીં સ્પેશિયલ એન્ટી ફોમ એડિટિવ્સ પણ ફ્લુઇડની સાથે યુઝ કરવામાં આવતા હોય છે।